પાલનપુર તાલુકાના જગાણા ખાતે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત કળશ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા રથનું આગમન થતાં જગાણા ગામે આવી પહોંચતા આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા કુમકુમના તિલક અક્ષત ફુલહારથી સ્વાગત દર્શન વંદન કરી આ સાથે આપવામાં આવેલ 24 ગાયત્રી મંત્ર લેખનની તપ સાધના આ દિવ્ય જ્યોતિ કળશ આગળ મૂકી સાધનાત્મક રીતે પ્રાર્થના કરી પ્રસાદ વેચીને વેદ માતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા 100 વર્ષથી પ્રાગટ્ય અખંડ જ્યોતિ જેના સામે કરોડો ગાયત્રી મંત્ર જાપ ઉપાસકોએ જપ્યા છે તેની પ્રચંડ ઉર્જા સાથે આવેલ જ્યોતિ કળશ રથયાત્રાની આરતી ઉતારી મંત્રચાર સાથે પ્રાર્થના કરી જગાણા ગામના સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રેમી સૌ ગ્રામજનોએ આરતીમાં લાભ લીધો અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી। ગાયત્રી પરિવારની સ્થાપના અને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માને શતાબ્દી 1926 થી 2026 થઈ રહી છે, જેની ઉજવણીના ભાગરૂપે ભારતના ગામડે ગામડે ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા ફરી રહી છે, જેમાં સૌ ધર્મ સંસ્કૃતિ પ્રેમી પ્રજાજનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે। આ જ્યોતિ કળશ રથયાત્રા લઈ પાલનપુર ગાયત્રી શક્તિપીઠ અને રતનપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠના ભાઈ બહેનો અને પાલનપુર બનાસ ડેરી વગેરે ગામના ગાયત્રી પરિવારના ઉપાસકો આ જ્યોતિ કળશ રથયાત્રા લઈ આવ્યા। ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે આ જ્યોતિ કળશ રથયાત્રા જગાણા ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તો ઉમટ્યા। અંતે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા।